સુરતથી વિગતો છે। ડમી માલિક ઊભા કરી ફ્લેટ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। સચિન વિસ્તારમાં ઠગબાજોએ 4 ફ્લેટ વેચવાનું કાવતરું ઘડ્યું હતું। પોલીસે હોસ્પિટલના માલિક સહિત 3 જેટલા ઠગબાજોને ઝડપ્યા છે। જીશાન મોહમ્મદ રફીન ખાન સંતોષ આ પાણીગ્રાહી પાસે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પ્રદીપ કાશીનાથ શાહુ સામે પણ ઠગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સબ રજિસ્ટ્રારના કર્મચારી જનાબેને સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરાવી છે। આરોપી સંતોષના ગામના સુધીર ગોંડાએ આ 4 ફ્લેટ ખરીદ્યા હતા। સુધીરે સચિનની સાઈ પાર્ક બિલ્ડિંગમાં આ 4 ફ્લેટ ખરીદ્યા હતા। ફ્લેટ ખરીદનાર સુધીરનો છેલ્લા ઘણા વર્ષોથી કોઈ પતો જ નહોતો મળતો, તેથી ખોટા દસ્તાવેજ ઊભા કરી ફ્લેટને બચાવી લેવાનો તેણે કારસો રચ્યો હતો। રજિસ્ટ્રાર ઓફિસના સ્ટાફને શંકા જતા આ મામલો સામે આવ્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અમિત જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। અમિત, ડમી માલિક ઊભા કરી જે ફ્લેટ વેચવાનો આ કૌભાંડનો પર્દાફાશ થયો છે, અહીંયા વધુ વિગતો શું આવી રહી છે સામે? जी ચોક્કસથી આ સમગ્ર ઘટના છે સુરતના સચિન વિસ્તારની છે, જ્યાં સાઈ પાર્ક એપાર્ટમેન્ટ આવેલા છે, જેમાં 4 ફ્લેટ છે તે સુધીર ગૌડા નામના વ્યક્તિએ ખરીદ્યા હતા। પરંતુ આ સુધીર છે છેલ્લા ઘણા સમયથી તેનો કોઈ અતોપતો લાગ્યો ન હતો અને એટલા માટે જ સુધીરનો ગામનો સંતોષ નામનો જે વ્યક્તિ છે તેને સુધીરના 4 ફ્લેટ પડાવી લેવાનો કારસો રચ્યો હતો અને સબ રજિસ્ટ્રાર ઓફિસમાં આ 4 ફ્લેટના દસ્તાવેજો કરાવવા માટે જે ડમી માલિકોને લઈને આજે સંતોષ નામનો વ્યક્તિ છે તે પહોંચ્યો હતો। પરંતુ જે રજિસ્ટ્રાર ઓફિસના કર્મચારી અંજનાબેન છે તેમને સાક્ષીઓની પૂછપરછ દરમિયાન કોઈ શંકા જણાઈ હતી, તેથી તેમને પોલીસને માહિતી આપી હતી અને પોલીસે આ સમગ્ર મામલે જીશાન રફીક ખાન, સંતોષ પાણીગ્રાહી અને પ્રદીપ શાહુ આ 3ની ધરપકડ કરી છે અને આ 4 ફ્લેટ જે કબજે કરવાનો અને પડાવી પાડવાનો જે કારસો હતો તેને નિષ્ફળ કરવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર અમિત સમગ્ર માહિતી બદલ।